વાત કરવી છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના વિશે વાત કરવી છે. મિત્રો વિડીયો બધું શેર કરજો. મિત્રો મધ્ય પૂર્વના તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જે યુદ્ધની વર્ષોથી વાતો થઈ રહી છે કે યુદ્ધની શરૂઆત શનિવારે થઈ હતી. ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા મળીને ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાન જવાબમાં બાકીના દેશો પર હુમલો કર્યો હતો અને ત્યારે વિશ્વ બે ભાગોમાં વહેંચાઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આ યુદ્ધમાં બીજા દેશો કોઈ જોડાયેલા નથી, પણ એ જાણવું જરૂરી છે કે ઈરાન સાથે કેટલા દેશો જોડાયેલા છે. ખુલ્લું કહીએ તો ઈરાનને સૈન્યનો સપોર્ટ કોઈએ આપ્યો નથી, પણ જે સપોર્ટમાં આવ્યા છે તે ખૂબ જ ઓછા દેશો છે અને તેમાં અમુક સંગઠનો રાજકીય સૈન્ય રીતે ઈરાનને સપોર્ટ કરી રહ્યા છે. શું ખરેખર આ દેશો ઈરાન સાથે સપોર્ટ કરી રહ્યા જાણવું જરૂરી છે કે પછી ઇઝરાયલ અને સાથે અમેરિકા છે એટલે ઈરાનને બીજા દેશો સપોર્ટ કરી રહ્યા છે? એમાં કયા દેશો સપોર્ટ કરી રહ્યા છે આપણે વિગતવાર જાણીએ. જેમાં સિરિયા પહેલું છે. સિરિયા બીજો નંબર છે હિઝબુલ્લાહ, જે લેબનમાં છે. તે શક્તિશાળી સંગઠન છે જે લેબનમાં એ કામ કરે છે. ત્રીજો નંબર છે હમાન. ચોથો નંબર છે દેશ કે રશિયા, જે યુદ્ધ સાથે નથી પણ સંબંધો ઈરાન વચ્ચે સારા છે. પાંચમો નંબર છે ચીન. ઈરાન અને ચીન વચ્ચે સંબંધો બહુ સારા છે અને તેલ એ વેપારમાં સોદા કરે છે. તેલ અને વેપારમાં સોદા કરી રહી છે ચીન અને ઈરાન. પછી પ્રશ્ન એ છે કે ભારતનું સ્ટેન્ડ કયું છે? દરેક દેશોએ સ્ટેન્ડ નક્કી કર્યું છે કે અમે તેને સપોર્ટ આપ્યો. એ સ્ટેન્ડ નક્કી કર્યું. ભારત હાલ ક્યાં છે અને ભારતનું સ્ટેન્ડ કયું છે? તો ભારત આ સ્ટેન્ડ નક્કી કરવી એ કસોટી કર્યું છે. ભારતનું સ્ટેન્ડ કયા દેશ સાથે સ્ટેન્ડ કરવું, કે કોને સપોર્ટ આપવો, ઇઝરાયલને આપવો કે પછી અમેરિકાને આપવો કે ઈરાનને આપવો. ઈરાન સાથે સંબંધ ભારતને સારા છે, ઇઝરાયલ સાથે પણ સંબંધો સારા છે. એટલે ભારતને જે સ્ટેન્ડ નક્કી કરવું છે તે બહુ મુશ્કેલ ભર્યું છે અને જો સ્ટેન્ડ નક્કી કરવા જાય તો એમના સંબંધો બગડે એમ છે. ઈરાન સાથે આપણે તેલ લઈએ છીએ અને ઇઝરાયલ સાથે પણ સંબંધો સારા છે. હમણાં પ્રધાનમંત્રી જે જઈને આવ્યા છે જેટલા અલગ અલગ કરારો ઇઝરાયલ સાથે કરીને આવ્યા છે આપણા પ્રધાનમંત્રી ગઈકાલે કહ્યું હતું કે આમાં સંવાદ થવો જોઈએ, અહીંયા અમે વચ્ચે આવીએ પણ શાંતિ થવી જોઈએ, આ યુદ્ધનો વિરામ આપવો જોઈએ, બંને દેશો વચ્ચે સંવાદ થવો જોઈએ, શાંતિ જાઓ તો અમે પછી જરૂર આવીશું એવું પ્રધાનમંત્રી ચોખ્ખા શબ્દમાં ગઈકાલે કહ્યું હતું. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી આને. તો મિત્રો વિડીયો બધું શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો. જો આ વિડીયો તમે મિત્રો ફેસબુક પર જોઈએ તો ફોલો કરજો અને યુટ્યુબ પર જોઈએ સબસ્ક્રાઈબ. નમસ્કાર. તમારું શું કહેવું છે આ યુદ્ધ વિશે કોમેન્ટમાં અવશ્ય જણાવો.